જો તમે મિત્રો આને કેવી મજા આવે બહુ મજા આવે હો વાડીમાં તો. તો આતું આ આ રોકાઈ તો જાય. હા તો વાંધો નહીં, રોકાઈ જાવ, તમારા હાલ છે મારી વગર તો રોકાઈ જાવ. કા અમારા ભાઈ નું ઘર છે જો. હા તો મિત્રો આયા કેવું મસ્ત મજાનું નામ લખેલું છે અને એકવાર જરૂરથી આવજો, દર્શન કરવા મજા આવશે. અમારે મેના રાણી ને અમારા રાણી એટલે આવે છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો. તો મિત્રો આજે અમે જઈએ છીએ એક જગ્યાએ ફરવા જઈએ છીએ, તમને નામ નથી કહેવાનું, બરાબર ને? તો અમારે મેડમ સાથે છે, અપુબેન છે અને આરાધના બેન અને સંતોષભાઈ અમે ડ્રાઇવિંગ કરે છે. તો ફાઇનલી મિત્રો અત્યારે જો અમે પંપે આવી ગયા છીએ. અમારે બેન ને ઊભા છે અને આયા જો બોર ખાય છે. બોર તમે ખાવ ને તો ખબર પડે, વીણીને ખાવ તો ખબર પડે. ત્યાં લાવી ને તો તમને એમ કે મજા જ આવ્યા કરે. તો આપણે સીએનજી પુરાવી પેલા થોડોક રસ પીવો ને તારે. તો મિત્રો મેડમ ને અમે રસ પાઈ દી, શેરડીનો રસ. મિત્રો જો આયા અમારા બાજુનું ગામ આવેલું છે ધુડિયા આગરિયા. જો તમને કદાચ દેખાતું હોય તો આ અમારું જૂનું ગામ છે. આપણી મેના રાણી જો સીએનજી પુરાવીને આવી ગઈ છે. તો ભાઈ જો અમારે રસ બનાવવા મળ્યા છે. મેડમ ને બહુ તરસ લાગી હતી, મેં તો રસ પી લો. શીશોડો ચાલુ કરી દીધો છે ભાઈ. મસાલા વગરનો રસ અમારે મેડમ માટે લઈ લીધા છે. કરો શરૂઆત. તો મિત્રો અત્યારે જો અમે જંગલ વિસ્તારમાં આવી ગયા છીએ. અમારે મેના રાણી ને અમારા રાણી એટલે આવે છે. આ રાતે આવી તો ખબર પડે હાવજ આવે કે નહીં. કેમ મસ્ત છે ને બધું. જો મિત્રો નજારો જોવો તમે. અત્યારે જો બધું સુકાઈ ગયું છે. હાવજ આવી જાય તો મેળ આવી જાય જોવાની. તમે ખાઈ જાય તો મેળ આવી જાય ને. કેમ લાગ્યું મિત્રો જંગલ અને ક્યાંનું છે તમને જો ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. તો મિત્રો અત્યારે જો અમે અમારા બેનની ઘરે આવી ગયા છીએ. અમારું બેનનું ઘર છે, આ અમારા બનેવી છે અને બેન જો સામે બેઠા છે. જો તમે બેન અમારે વરિયાળીનું શરબત બનાવે છે. મેડમ છે. ચાલો બધા શરબત પીવા. અમારે બેન શરબત લઈને આવી છે, મસ્ત મજાનું શરબત. હાલો શરબત પીવા. ભાઈ ભત્રીજો છે અને બેન ભત્રીજો આવ્યો, બેન અમારે કેટલી રાજી થઈ ગઈ જોવો તમે. તો ફાઇનલી અમે જો અમારા બેનની ઘરેથી નીકળી ગયા છીએ નાસ્તો પાણી કરીને. અમારી બેન બહુ રાજી થઈ ગયા, નાસ્તો બાસ્તો કરી અને છોકરા હારે બહુ વાતો કરી. અને મેડમ જો અમારે ફોનમાં વ્યસ્ત છે અને આ અમારે છે આરાધના બેન. તો મિત્રો હવે અમે સીધા જવાના છીએ ખોડિયારમાંના મંદિરે અયાવન. તો અયાવત માતાજીના દર્શન કરવા ક્યારનું જવું હતું, તો આજ થોડોક સમય મળ્યો છે તો માતાજીના દર્શન કરી આવી. ફાઇનલી મિત્રો અહીંયા આવી ગયું છે મંદિર. મિત્રો જો મસ્ત મજાનું મંદિર આવેલું છે. અહીંયા આવે મજા આવે. મેડમ દર્શન કરી રહ્યા છે. પઠ્ઠા પીર બાપાનું મંદિર આવેલું છે અહીંયા આવે. માતાજીનો ઝૂલો આવેલો છે ને આ માતાજીનો અમારે મઠ છે. જય માતાજી. મસ્ત મજાનું મંદિર આવેલું છે મિત્રો. બાજુમાં મહાદેવનું મંદિર આવેલું છે મિત્રો, દર્શન કરી લો.
બહુ મસ્ત મજાનો નજારો છે. તો મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ડેમના કાંઠે. મજા આવી ગઈ ને? જો તમે અહીંનો વ્યૂ જો મસ્ત છે. દરિયો નથી આ દરિયો નથી આવ્યો. તો મિત્રો બ્લોકમાં બિના રહીજો. તો મિત્રો અહીંયા આવીને બહુ મજા આવી ગઈ. અને આ ડુંગર શેનો આવેલો છે કોમેન્ટમાં કહેજો જોયેલો હોય. આનો રસ્તો છે ને ક્યાં જવાનો? આ તમે જો જોયેલો હોય તો કોમેન્ટમાં કહેજો ક્યાંનો નજારો છે. તો મિત્રો અહીંયા કેવું મસ્ત મજાનું નામ લખેલું છે. અને એકવાર જરૂરથી આવજો, દર્શન કરવા મજા આવશે. જો અમારે ગુગલી બેન છે. જો અમારા આરાધના બેન રસ લઈને આવે છે. જો તમે અહીંનો વ્યૂ. આ અમારા ભાઈની છોકરી છે અપુરી. હાય અપુ. હાય. તો ફાઇનલી મિત્રો દર્શન કરીને અત્યારે અમે જઈએ છીએ અમારી બેનની વાડીએ. અમારે અડદની દાળ ખાવા જવાનું છે. જવું ને? તો દાળ ખાઈને પછી આપણે ધીમે ધીમે સીધું રહ્યું જવાનું છે ઘરે. બેનનો ફોન આવ્યો હતો એટલે ત્યાં જવું પડશે. તો હવે સીધા આપણે જઈ ઘરે નહીં બેનની વાડીએ દાળ ખાવા. આ પછી ઘરે જવાનું છે એટલે બધે થાકી ગયા હવે આવો. મિત્રો જો અત્યારે અમે અમારા બંને સાહેબની વાડી આવી ગયા છીએ. અમારે મેડમ જો ઘઉંમાં બધું જોવે છે. હું કઈ કે હારું કઈ ખબર ન પડે. કઈ ખબર ન પડે. વાડીનું કામ કોઈ દી કર્યું જ નથી. અને જો તમે કેવો વ્યૂ મસ્ત મજાનો છે. આ બધી વાડી એની છે. હારા ઘઉં થઈ ગયા છે કા? આ કવો છે ને હા મેં દેખાય ન્યા ઉડી છે. તો આ આંબા બધા છે. જો આ આંબો છે ને કેરી જો નાની નાની આવી ગઈ છે. નાની નાની કેરી આવી ગઈ છે. આ વખતે થોડોક પાક નબળો છે. પણ હા સારું કયો નાનો એવો આંબો તો એટલી તો આવી ગઈ. તો મિત્રો જો અમારે બંને સાહેબ પાણી વાળે છે, આંબાને પાણી પાય છે. મજામાં ને? તો વાંધો નહીં. આયા મને બહુ મજા આવે આ વાડીમાં. સંતોષભાઈ ક્યાં છે? નથી આવતો. જો તમે મિત્રો આને કેવી મજા આવે. બહુ મજા આવે હો વાડીમાં તો. તો આતું આ હા રોકાય તો હા તો વાંધો નહીં, રોકાઈ જાવ. તમારા હાલ છે ફરી વગર તો રોકાઈ જાવ કા? અમારા ભાઈનું ઘર છે. જો હા આગળ જો ચૂલે અડદની દાળ બફાઈ છે અને પછી રોટલા ગરમ ગરમ અડદની દાળ બનાવવાની છે, રોટલા બનાવ. તો આવો બધા મિત્રો આયા વાડીએ જમવા. વાડીએ જમવા મજા આવી જાય. આયા જો અમારે શેઠ હાલ્યા આવે છે. જો તમે દેખાય છે. આ અમારે શેઠ છે ભાઈ. મિત્રો જો અડદની દાળ બની ગઈ છે. મસ્ત મજાની દાળ બની ગઈ છે. આ રોટલા. ફાઇનલી મિત્રો અત્યારે જો અમે દાળ ખાઈને આમ ફૂલ પોટામાં આવી ગયા. કેમ મજા વધારે ખવાઈ ગઈ. તો બેનની ને દાળ ખાધી, રોટલા પછી અથાણું બધું ખાવાની મજા આવી ગઈ. અને હવે આપણે સીધું જવાનું છે ઘરે. ઘરે જવું કે હવે કઈ જવાનું જ કે છે પછી કેતી નહીં. હવે હમણાં રજા નહીં આવે. આ અમાસના દિવસે જાવ, બાકી હમણાં કઈ રજા આવશે નહીં. તો હવે પાછા આપણે ફરીથી ઘરે મળી. અને સંતોષભાઈ જો અમારે હાવ થાકી ગયા છે. તો હવે સીધા આપણે જઈએ છીએ ઘરે. તો ફાઇનલી મિત્રો અત્યારે જો અમે ઘરે આવી ગયા છીએ. અને આજે હાવ થાકી ગયા છીએ. અમારે દવુભાઈ એને બાબુ હારે રમે છે. એને 2 દીથા નહોતી જોઈ ને બાબુને, એટલે તમે જો. કેમ છો? મજા છે ને? અમારા છોકરો બહુ વાતુડો છે. એને બાબુ હારે એને બહુ મજા આવે. તો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને પાછા સબસ્ક્રાઈબર કરજો નવા હો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. બાય બાય. બાય બાય.